નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 અંગ્રેજી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 9 ઇંગ્લિશ વિષય જે સેકન્ડ લેંગ્વેજ તમારા માટે હોય છે દ્વિતીય પરીક્ષા માટેનું સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમારી દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર 50 ગુણનું હોય છે અને તમારે 2 કલાક તમને સમય મળે છે તેમાં તમારે પૂર્ણ કરવાનું હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કયા પ્રશ્નો કેવા પ્રકારના પૂછાશે, કયા પ્રશ્નો કેટલા ગુણના પૂછાશે તે દરેક માહિતી મેળવીએ। પ્રશ્નના પ્રકાર અને તેના ગુણભાર। તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્નો 13 હશે જેના તમને 15 ગુણ આપવામાં આવશે। બીજા વિદ્યાર્થી મિત્રો તમને અતિ ટૂંક જવાબી પ્રશ્નો 1 પૂછવામાં આવશે જેના તમને 3 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો 20 હશે જેના 20 ગુણ। વિસ્તૃત જવાબી પ્રશ્નોની વાત કરીએ તો 2 હશે જેના તમને 7 ગુણ। વિસ્તૃત જવાબી બીજા પ્રશ્નો હશે જેના તમને 1 હશે જેના તમને 5 ગુણ આપવામાં આવશે। આ રીતે તમારું પ્રશ્નપત્ર તમને જોવા મળશે। આમ તમારા પ્રશ્નપત્રમાં ટોટલ 37 પ્રશ્નો તમને જોવા મળશે અને તેના તમને 50 ગુણ આપવામાં આવશે। એટલે કે તમે જે લખ્યું હશે એ 50 ગુણમાંથી તમને એ પ્રમાણે આ ગુણ આપવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે સંપૂર્ણ બ્લુપ્રિન્ટને સારી રીતે સમજવી હોય તો આ બ્લુપ્રિન્ટની પીડીએફ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી તમે સંપૂર્ણ બ્લુપ્રિન્ટની પીડીએફને મેળવી શકો છો। આપણા વેબસાઇટની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે સંપૂર્ણ બ્લુપ્રિન્ટને સારી રીતે જોઈ અને સમજી શકો છો। એ પણ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ તમને ત્યાં મળી જશે, તો ખાસ તમે ચેકઆઉટ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ દીઠ ગુણભાર। તો વિભાગ દીઠ ગુણભારમાં વાત કરીએ સૌપ્રથમ રીડિંગ કોમ્પ્રેહેન્શનમાં તો મેઇન ટેક્સ્ટ અને પોએમમાંથી જ 12 ગુણનું પૂછવાનું છે જે તમારા માટે ખૂબ જ અગત્યનું કહી શકાય છે। નોન વર્બલ 4 ગુણનું અને સપ્લિમેન્ટરી રીડર એ 4 ગુણનું પૂછવાનું છે। બીજા નંબરમાં છે વોકેબ્યુલરી, તેમાંથી પણ સારું એવું પૂછવાનું છે। તો વોકેબ્યુલરીમાં મેઇન ટેક્સ્ટ છે તેમાંથી 3 ગુણનું, સપ્લિમેન્ટરીમાંથી 2 ગુણનું પૂછવાનું છે। હવે વાત કરીએ ફંક્શન અને ગ્રામર, તેમાંથી 15 ગુણનું પૂછવાનું છે એટલે તમારા માટે ફંક્શન અને ગ્રામર ખૂબ જ અગત્યનું ગણાવી શકાય। વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરમાં છે રાઇટિંગ વિભાગ, જેમાં તમારે નિબંધને ઈમેલને એવું બધું પૂછાતું હોય છે। એ પણ જોઈ લઈએ તો કે પેરેગ્રાફ રાઇટિંગ અથવા તો ઈમેલ રાઇટિંગ એ બંનેમાંથી તમે કોઈ પણ એક લખી શકો જેના તમને 5 ગુણ આપવામાં આવશે। અને બીજું એક પિક્ચર ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું છે એના તમને 5 ગુણ આપવામાં આવશે। આ રીતે તમારું સંપૂર્ણ ટોટલ 50 ગુણનું પેપર તમને જોવા મળશે। હવે વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં જોઈએ તો સેક્શન એમાં કેટલો પૂછાશે તો કે 10 ગુણનું, સેક્શન એમાંથી, સેક્શન બીમાંથી 10 ગુણનું, એ જ રીતે તમને સંપૂર્ણ માહિતી આપી છે મેં તમને કીધું એ પ્રમાણે। તો જો તમારે સારી રીતે સમજવું હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સંપૂર્ણ આ બ્લુપ્રિન્ટ ધોરણ 9ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકશો। વિભાગ સીમાંથી પણ 10 ગુણનું, વિભાગ ડીમાંથી 10 ગુણનો અને વિભાગ ઈ પણ આમાં તમને જોવા મળશે જેમાંથી 10 ગુણનું, એટલે કે 5 વિભાગ હશે, દરેકે 5 વિભાગમાંથી 10 ગુણનું એટલે ટોટલ 50 ગુણનું પેપર થઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને અંગ્રેજી વિષયની દ્વિતીય પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવા મળશે। બાકી આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।